गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो भाई? मजामां? जलसा छे ने जिंदगीमां? जुओ तो भाई किरण प्रकाश शास्त्र में आगळ जईए आपणे अने मस्त मजानो टॉपिक जोईशुं आपणे भाई पूर्ण आंतरिक परावर्तन। जोजो पूर्ण आंतरिक परावर्तन जे छे भाई एमां शुं थाय भाई? आ बंने आपणे जो अलग अलग घटना जोई हती, पहेला शुं जोयुं हतुं? परावर्तन, पछी शुं जोयुं आपणे? वक्रीभवन, अने हवे जोईशुं पूर्ण आंतरिक परावर्तन। भाई आनो मतलब शुं थयो? पूर्ण आंतरिक परावर्तन हवे हकीकतमां अहीं बे मतलब के माध्यम तो बे ज छे अने हकीकतमां बे माध्यम होय तो थवुं शुं जोईए? वक्रीभवन। पण जोजो शुं करीए छीए आपणे भाई, आ तमारू माध्यम छे। जोजो माध्यम नंबर 2 याद राखजो, कंपलसरी पूर्ण आंतरिक परावर्तन थवा माटे घट्ट माध्यम अने आ पातळुं माध्यम। बराबर, घट्ट माध्यममांथी भाई किरणों निकळता होवा जोईए तो ज पूर्ण आंतरिक परावर्तननी घटना शक्य बने। धारो के आपणो कोई आ वस्तु छे, ऑब्जेक्ट ओ छे, एमांथी बहु ज बधा किरणों निकळे छे। धारो के बल्ब होय के कोई वस्तु छे जेमांथी प्रकाशना किरणों निकळे छे। हवे जो सौथी पहेली वस्तु के जो किरण आ बे माध्यमने छूटी पाडती सपाटीने लंब रूपे आपात थाय तो सीधे सीधું નીકળી જાય। લાઈનો માર જેવી આવે છે। જોજો ભાઈ, તો આ કિરણ તમારું સીધે સીધું નીકળી જાય। સમજી ગયા? કશું થયા વગર ભાઈ, સમજી ગયા? એક્ઝેક્ટ લંબ રૂપે આપાત થયું તો પારગમન પામે બીજા માધ્યમમાં। હવે સમજવા જેવી વસ્તુ છે। હવે જેમ જેમ તમારો આપાત કોણ વધતો જશે, જોજો ભાઈ, ધારો કે આપણે આપાત બિંદુઓ લઈ લઈએ। જોજો, ધારો કે અહીંયા તમારું કિરણ આપાત થયું। જોજો ભાઈ, આ આપાત કિરણ, જોજો આપાત કિરણ આપણે ભાઈ કલર એવી રીતે બતાવીશું કે તમને કન્ફ્યુઝન ના થાય। ચલો, આ આપાત કિરણ છે તો સપાટીને દોરેલો લંબ, જોજો સપાટીને દોરેલો લંબ। ભાઈ પરાવર્તિત કિરણ, જોજો આ રહ્યું ભાઈ। આપાત કોણ અને પરાવર્તન કોણ કેવા હોય? સરખા હોય। એના એ જ માધ્યમમાં આવે। જુઓ, આપાત કોણ પરાવર્તન કોણ કેવા હશે ભાઈ? સરખા। સાંભળજો ધ્યાનથી ભાઈ, આ પરાવર્તિત કિરણ છે, આ આપાત કિરણ હતું, આ પરાવર્તિત કિરણ છે। આપાત કોણ પરાવર્તન કોણ સરખા હોય। અને ભાઈ ત્રીજું કિરણ માધ્યમમાંથી બહાર, એટલે કે બે માધ્યમ છે ભાઈ, છૂટી પડતી સપાટી છે, ઘટમાંથી પાતળા માધ્યમમાં જશે તો કિરણ જે છે શું થશે ભાઈ? વાંકું વળશે। અને ભાઈ ઘટમાંથી પાતળામાં જાય તો જો સીધે સીધું ગયો હોત તો આમ જાત, પણ એવું ના જાય, લંબથી દૂર તરફ વાંકું વળે તો આ તમારો વક્રીભવન કોણ થઈ ગયો કહેવાય। આ રજૂ કહેવાનો મતલબ જુઓ, આપાત કોણ આ રહ્યો વક્રીભવન કોણ, આ તમારું વક્રીભૂત કિરણ થયું। આ બીજા માધ્યમમાં કિરણનું પારગમન થયું કહેવાય। હજી જોજો ભાઈ, આપાત બિંદુ ધારો કે આ પી હતું। ચલો હવે આપાત બિંદુ જોજો, હજી થોડું દૂર લઈએ ભાઈ। જોજો એ આ આપાત કિરણ બીજું, જોજો અહીંયા આપાત થયું ભાઈ। ફરી વખત આપણે આ લંબ દોર્યો। સાંભળજો ભાઈ, લંબ દોર્યો તો એનો મતલબ શું થશે? જોજો ધ્યાનથી ભાઈ, આ આપાત કિરણ છે તમારું, આ આપાત કિરણ આવ્યું અને આ લંબ દોર્યો। જોજો અહીંયાથી ભાઈ પરાવર્તન થશે એટલે તમારું પરાવર્તિત કિરણ કેવું આવશે? યસ, દેખાય છે ભાઈ? આપાત કોણ અને પરાવર્તન કોણ સરખા થાય? જો આ કિરણ સીધે સીધું ગયું હોત તો આમ જાત, પણ એવું જશે નહીં અને શું થઈ જશે? યસ, વક્રીભવન પામશે અને એ આવું થઈ જશે, વધારે ને વધારે। કહેવાનો મતલબ જુઓ, તમે જેમ જેમ દૂર જતા ગયા, પી બિંદુ પછી P1 લો,
हाँ P2 लो એમ શું થાય ભાઈ? જુઓ, આપાત કોણ વધે છે તો બહાર હવામાં બનતો વક્રીભવન કોણ પણ જુઓ વધતો જ જાય છે. ભાઈ આપાત કોણ વધતો જાય છે તો હવામાં બનતો વક્રીભવન કોણ પણ જે છે સતત શું થતો જાય? વધતો જાય. અને આવું કરતા કરતા ભાઈ તમે દૂર જતા જાઓ એમ શું થતું જાય? ભાઈ આપાત કોણ વધે, સામે વક્રીભવન કોણ વધતો જાય. આવું વધતા વધતા ભાઈ તમે સમજો એક સ્થિતિ એવી આવે. કેવી? એવી કેવી ભાઈ? એવી કે જ્યારે આ વક્રીભૂત કિરણ છે ને, વક્રીભૂત કિરણ, આ બ્લુ વાળા વક્રીભૂત કિરણો છે, રેડ વાળા પરાવર્તિત છે ને બ્લેક વાળા ભાઈ આપાત છે, એટલે તમને કન્ફ્યુઝન ના થાય. તો વક્રીભૂત કિરણ છે ને એ બે માધ્યમને છૂટી પાડતી, ભાઈ આ વક્રીભવન કોણ વધતા 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 90 ડિગ્રી થઈ ગયો. એક એવો આપાત કોણ મળ્યો કે જેના માટે વક્રીભૂત કિરણ બે માધ્યમને છૂટી પાડતી સપાટી પર મળ્યું. એ આપાત કોણને ક્રાંતિકોણ કહેવાય. શું કહેવાય? ક્રાંતિકોણ. ભાઈ જોજો ધ્યાનથી, આપણે બતાવીએ છીએ અહીંયા આગળ જોજો કે અહીંયાથી આ તમારું જો આ બિંદુ આવ્યું P2. ચલો આપાત બિંદુએ લંબ દોર્યો. ભાઈ જુઓ આ લિમિટ આવી ગઈ. આપણો જે આ ખૂણો છે ને IC અથવા C કહેવાય, ક્રિટિકલ એંગલ, ક્રાંતિકોણ. ક્રાંતિ લાવી દીધી ભાઈ. અને અહીં ભાઈ પરાવર્તિત કિરણ જે છે ને, આપાત કોણ પરાવર્તન કોણ સરખો જ હોય ભાઈ. આ IC હોય તો IC જ હોય, અને આ પરાવર્તિત કિરણ છે અને ક્રાંતિ કિરણ કહેવાય, પરાવર્તિત કિરણને. અને એ વખતે તમારું વક્રીભૂત કિરણ એ બે માધ્યમને છૂટી પાડતી સપાટી પર મળે. આ રહ્યું ભાઈ, આ વક્રીભૂત કિરણ છે. જુઓ, જાણો લંબ જોડેનો ખૂણો 90 ડિગ્રી થઈ જાય. ખબર પડે છે ભાઈ? સમજવા જેવી વસ્તુ એ છે કે હવે જો તમે P2 થી દૂર કોઈ પણ બિંદુ લેશો, જોજો P2 થી દૂરનું ધારો કે તમે કોઈ પણ બિંદુ લો, જોજો ધારો કે એ હજી દૂર જતા રહીએ. ભાઈ આ આપાત કિરણ ધ્યાનથી જોજો. તો હવે આ ખૂણો જે થયો એ શું થયો? ભાઈ આ ક્રાંતિકોણ કરતા તો મોટો જ થાય, I ગ્રેટર દેન IC. તો જુઓ પેલું આ વક્રીભૂત કિરણ ભાઈ અહીંયાથી આ વળતા 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 અહીંયા સપાટી સુધી આવી ગયું હતું. હવે ખૂણો વધ્યો તો અંદર ઘૂસી જાય, અને ભાઈ એના એ જ માધ્યમમાં આવે. તો એનો મતલબ શું થયો ભાઈ? તો કે એના એ જ માધ્યમમાં આવે તો ભાઈ આને પૂર્ણ આંતરિક પરાવર્તન થયું કહેવાય. મતલબ બે માધ્યમ હોવા છતાં વક્રીભવન થતું નથી. આ જે ખૂણો હતો એટલો જ ખૂણો આ થાય, આને પૂર્ણ આંતરિક પરાવર્તન કહેવાય. સમજો, બે માધ્યમ હોય તો નોર્મલ કેસમાં વક્રીભવન વધારે થતું હોય, પરાવર્તન ઓછું થતું હોય, પણ આપણે ભાઈ એવું કરતા ગયા અને એક એવું બિંદુ મળ્યું કે જે ખૂણો ક્રાંતિકોણ કરતાં મોટો છે, એટલે કિરણ પાછું એના એ જ માધ્યમમાં આવ્યું, એટલે કે ઘટ માધ્યમમાં આવ્યું, જેને સાંભળજો પૂર્ણ આંતરિક પરાવર્તન કહેવાય. અને પૂર્ણ આંતરિક પરાવર્તનમાં પણ પરાવર્તનના નિયમોનું પાલન થાય જ છે. ક્લિયર? આ ખાસ ધ્યાન રાખજો, બહુ જોરદાર વસ્તુ થઈ ભાઈ. જુઓ અહીંયા P3 છે. સમજાવું ભાઈ, તમને લખતો જઉં. જોજો કે જ્યારે બે માધ્યમને છૂટી પાડતી સપાટી પર, બે માધ્યમને જુદી પાડતી સપાટી પર જોજો શું થાય? કિરણ આપાત થાય ત્યારે તેનું આંશિક પરાવર્તન અને આંશિક વક્રીભવન એટલે કે પારગમન થાય છે. પારગમન એટલે પાર કરીને બીજા માધ્યમમાં જવું, એટલે આપણી ભાષામાં વક્રીભવન જ થયું. અગત્યની વસ્તુ જુઓ, જેમ જેમ આપાત કોણ વધતો જાય
જેમ જેમ આપાત કોણ વધતો જાય, સાંભળજો, તેમ તેમ વક્રીભૂત કોણ પણ સતત વધતો જાય છે. ભાઈ વક્રીભૂત કોણ પણ સતત વધતો જાય છે. ધ્યાનથી સાંભળજો. જેમ જેમ આપાત કોણ વધતો જાય તેમ તેમ વક્રીભૂત કોણ પણ સતત વધતો જાય. અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ, જોજો, આકૃતિમાં દર્શાવ્યા મુજબ OP2, જોજો, OP2 આપાત કિરણ માટે, ભાઈ OP2 આપાત કિરણ માટે ભાઈ વક્રીભૂત કિરણ, જોજો, વક્રીભૂત કિરણ બે માધ્યમને છૂટી પાડતી સપાટી પર મળે છે. બે માધ્યમને છૂટી પાડતી સપાટી પર મળે છે, સમજો. ત્યારે પરાવર્તિત કિરણને ક્રાંતિ કિરણ કહે છે. ભાઈ પરાવર્તિત કિરણને શું કહેવાય? ક્રાંતિ, ક્રિટિકલ રે કહેવાય. કારણ કે એના પછીનું જે કિરણ છે એ આખે આખું માધ્યમમાં જ ઘૂસી જશે ભાઈ પાછું. હા, વક્રીભવન થશે જ નહીં. અને સમજવા જેવી વસ્તુ જુઓ, અગત્યની વસ્તુ. હવે જુઓ, જ્યારે વક્રીભવન કોણ 90 ડિગ્રી હોય, વક્રીભવન કોણ 90 ડિગ્રી હોય ત્યારે ઘટ્ટ માધ્યમમાં મળતા આપાત કોણને ક્રાંતિ કોણ કહે છે. ક્રાંતિ કોણ, ક્રિટિકલ એંગલ કહે છે. ભાઈ જ્યારે વક્રીભવન કોણ 90 ડિગ્રી હોય ત્યારે ઘટ્ટ માધ્યમમાં મળતા આપાત કોણને શું કહે છે? ક્રાંતિ કોણ. એને ક્રિટિકલ એંગલ કહેવાય. ક્રિટિકલ એંગલને IC અથવા કેપિટલ C વડે દર્શાવીએ છીએ આપણે. I એટલે ઇન્સિડન્સ અને C એટલે ક્રિટિકલ. ખબર પડી? અને એના પછી એનો મતલબ કે પૂર્ણ આંતરિક પરાવર્તનની આવશ્યક શરત શું? સાંભળજો. જો હવે આપાત કોણ ક્રાંતિ કોણ કરતાં મોટો હોય, ક્રાંતિ કોણ કરતાં મોટો હોય તો કિરણ તે જ માધ્યમમાં પાછું ફરે છે, જેને પૂર્ણ આંતરિક પરાવર્તન કહે છે. પૂર્ણ આંતરિક પરાવર્તન કહે છે. સમજો તમે. એટલે કે પૂર્ણ આંતરિક પરાવર્તન થવા માટેની શરત તમને કે તો પૂર્ણ આંતરિક પરાવર્તન માટેની શરત, ભાઈ પૂર્ણ આંતરિક પરાવર્તન માટેની શરત શું થાય? તો કે I greater than IC, એટલે કે આપાત કોણ ક્રાંતિ કોણ કરતાં મોટો હોવો જોઈએ. તો જ શું થાય? યસ, પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. ખબર પડી? બહુ જ અગત્યની વસ્તુ છે, ધ્યાન રાખજો ભાઈ. અને જોજો, પૂર્ણ આંતરિક પરાવર્તનમાં પણ પરાવર્તનના નિયમોનું પાલન થાય છે. પરાવર્તનના નિયમોનું શું થાય છે?
પાલન થાય છે. ખાસ ધ્યાન રાખજો. એટલે અહીંયા પણ જુઓ આપાત કોણ જે હતો એટલો જ પરાવર્તન કોણ હોય. અને ધ્યાનથી સાંભળજો અહીંયા, એટલે જ જુઓ ભાઈ છેલ્લું કિરણ મેં બંને બ્લેક જ બતાવ્યા છે, અલગ વસ્તુ છે એટલા માટે, કારણ કે પૂર્ણ આંતરિક પરાવર્તન છે. તમારી જોડે ફૂટપટ્ટી હશે એટલે તમારી આકૃતિ પ્રોપર આવશે, બધા કિરણો ભેગા ના થઈ જાય એટલે મેં બિંદુઓ દૂર દૂર બતાવ્યા છે. ક્લિયર? ખબર પડી ગઈ. હવે આના માટે સૂત્ર લઈએ. જુઓ કયા કિરણ માટે, આજે પેલું ક્રાંતિ હતું ને એના માટે જુઓ તો OP2 આપાત કિરણ માટે, ભાઈ OP2 આપાત કિરણ માટે, ચલો OP2 આપાત કિરણ માટે સ્નેલના નિયમ મુજબ શું હતું યાદ છે ભાઈ? સ્નેલના નિયમ મુજબ આપણું સૂત્ર શું હતું? N1 sin θ1 is equal to N2 sin θ2. ખબર પડે છે? જુઓ N1 આપણે ભાઈ પહેલું માધ્યમ જે છે, જુઓ આપાત કોણ કેટલો છે અહીંયા IC, જ્યાં θ1 બરાબર IC એટલે કે શું છે ભાઈ? ક્રાંતિ કોણ, ક્રિટિકલ એંગલ. અને θ2 વક્રી ભવન કોણ કેટલો છે? 90 ડિગ્રી. આ રહ્યો ને 90 ડિગ્રી. તો જુઓ N1 શું છે? N ઘટ્ટ છે. ખાસ ધ્યાન રાખજો. હા, આપાત કોણ ક્યાં હોવો જોઈએ? ઘટ્ટ માધ્યમમાં. θ1 શું છે? IC. N2 શું છે? N પાતળું. અને જુઓ વક્રીભૂત કિરણ ક્યાં છે? હવામાં. અહીંયા બે માધ્યમને છૂટી પાડતી સપાટી ઉપર જ છે એટલે વક્રીભૂત કોણ 90 ડિગ્રી થઈ ગયો. sin 91 થઈ જાય. હા, તેનો મતલબ જુઓ N ઘટ sin IC ઇઝ ઇક્વલ ટુ N પાતળું. sin IC ને કરતા બનાવો શું આવશે? જુઓ N પાતળું અપોન N ઘટ. આ તમારું સૂત્ર લાયા. નોર્મલી N પાતળું જે છે એ હવા હોય. ભાઈ એક માધ્યમ હવા હોય, બીજું પાણી હોય, એક માધ્યમ હવા હોય, બીજું કાચ હોય, તો પાતળું માધ્યમ કોણ થયું? હવા. તો એનો મતલબ N હવા શું થઈ જાય? 1 થઈ જાય. તો તમારું સૂત્ર, જો પાતળું માધ્યમ હવા હોય તો, પાતળું માધ્યમ હવા હોય તો N પાતળું શું થશે? 1. હા, તો તમારું sin IC નું સૂત્ર શું થાય? તો કે sin IC બરાબર 1/n. ખબર પડી? એટલે N ઘટ N થઈ ગયું. સમજ્યા તમે? કારણ કે એક જ હોય તો પછી ઘટ કે પાતળું લખવાની જરૂર નહીં, પછી N જ લખવાનું એમ. ખાસ ધ્યાન રાખજો. નોર્મલ કેસમાં આપણે આ સૂત્રનો જ ઉપયોગ કરીશું. જુઓ sin IC બરાબર 1/n. પણ ધ્યાન રાખવાનું, જો પાણી અને કાચ હોય ને ભાઈ તો N પાતળું અપોન N ઘટ્ટ લખવું પડે. અને N પાતળું તો 1.33 થાય પાણી માટે અને N કાચ 1.5 થાય. બરાબર છે? સિમ્પલ. ભાઈ લીટી થોડી આડી અવળી હોય તો સમજી લેજો. આ લીટી તમે સીધી દોરજો માધ્યમવાળી. મારી લીટીઓ થોડી મારા જેવી આવશે પણ કન્સેપ્ટ અગત્યની વસ્તુ છે. આવડશે ભાઈ? ક્લિયર? ધ્યાન રાખજો ભાઈ. જુઓ આ તમારી પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના થઈ. જોજો હવે આના ભાઈ વ્યવહારિક ઉપયોગો અને આપણે એ ઘટનાઓ એમ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનાઓ આપણે ક્યાં જોઈએ છીએ અને એનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ જોજો એની વાત કરીએ. હવે જવા દઉં. જુઓ, जो भेजी थी दुआ वो जाके आसमान से यूं टकरा गई के आ गई है लौट के सदा. जो भेजी थी दुआ वो जाके आसमान से यूं टकरा गई के आ गई है लौट के सदा. जो भेजी थी दुआ
वो चाँद के आसमान से यूं टकरा गई कि आ गई है लौट के सदा। भाई જુઓ, તમને ખબર ના પડી હોય ને તો હું કહી દઉં, અમે જે ગીત ગાયું ને એ બી પૂર્ણ આંતરિક પરાવર્તનની જ એનું ગીત છે, એના પર આધારિત. તમને એવું થાય સાહેબ શું મજાક કરો છો? શબ્દો સાંભળો ભાઈ, આ ગીતોમાં બી પૂર્ણ આંતરિક પરાવર્તન હોય છે ભાઈ. જો ગીત શું હતું ભાઈ? જો ભેજી थी दुआ वो जाके आसमां में यूं टकरा गई कि आ गई लौट के सदा. ભાઈ અથડાઈ અને પૂર્ણ આંતરિક પરાવર્તન થઈને બધી દુઆઓ પાછી આવી ગઈ. સમજી ગયા? એટલે ગીતોમાંય ભાઈ પૂર્ણ આંતરિક પરાવર્તન હોય, ખબર પડે જ ભાઈ. અને મારી દુઆઓ છે તમે 12માં જોરદાર ભણો અને સખત રિઝલ્ટ લાવો અને ફ્યુચરમાં બહુ જ આગળ વધો. હા, આગળ વધો જ ખાલી અમને યાદ રાખજો કે આવો કોઈક નંગ હતો જાણે અમને ફિઝિક્સ ભણાવ્યું હતું. ક્લિયર? લો હેડો જઈએ આગળ. સાંભળજો ભાઈ શું કહે છે ભાઈ. સૌથી પહેલો ઉપયોગ આપણે કરીએ છીએ, ઉપયોગ તો ના કહેવાય, ઘટના છે મરીચિકા. મરીચિકા અથવા મૃગજળ. ભાઈ આપણને ખબર છે મરીચિકા કે મૃગજળ, ઇંગ્લિશમાં એને મિરાજ કહેવાય. મિરાજ એટલે પેલી નહીં તમાકુ દબાઈને પેલી ભરવાની, એ નહીં. મિરાજ એટલે શું ભાઈ? મૃગજળ એટલે શું ભાઈ? આપણને બધાને ખબર છે કે આપણે ઉનાળામાં જ્યારે રણ પ્રદેશમાં, ઇવન આપણે નોર્મલ એમને બી રસ્તા પર બી બસમાં ક્યાંક બહાર નીકળ્યા હોઈએ, એમને એમ ટુ વ્હીલર પર બી ભાઈ, તો આપણે દૂરથી જોઈએ ને તો આપણને એવું ફીલ થાય ભાઈ કે ત્યાં પાણી છે, રસ્તા ઉપર પાણી છે. પણ ત્યાં પહોંચીએ ને તો ત્યાં કંઈ હોય જ નહીં. તો આ ઘટના આપણે બધાએ અનુભવેલી જ હોય. આવું કેમ થાય છે? એ થવા પાછળનું કારણ આવું છે ભાઈ. જોજો, એ કારણ કે ઉનાળામાં જમીનના સંપર્કમાં રહેલી હવા ગરમ હોય છે અને ગરમ હવા પાતળી હોય છે. ગરમ હવા પાતળી હોય છે અને જ્યારે સૂર્યપ્રકાશના કિરણો ભાઈ જો જમીન પરની હવા ગરમ હોય, ગરમ હવા આપણને ખબર છે પાતળી હોય, પાતળી હવાનો વક્રીભવનાંક સાપેક્ષમાં ઓછો હોય. એટલે કિરણો ઉપરથી આવતા હોય એટલે શું થાય સાંભળજો, સૂર્યપ્રકાશના કિરણો ઘટ્ટ માધ્યમમાંથી ક્યાં આવતા હોય? પાતળા. ઉપરની હવા સાપેક્ષમાં ઠંડી હોય એટલે ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમ છે તો હવાની હવા જ ભાઈ, પણ ઠંડી હવામાંથી ગરમ હવા એટલે ઘટ્ટમાંથી પાતળા માધ્યમમાં આવતા હોવાથી ભાઈ આપાત કિરણ વાંકું વળતું જ જાય. સાંભળજો, આપાત કિરણ ભાઈ વાંકું વળતું જાય છે અને પરાવર્તન પામે ત્યારે પ્રકાશીય ઘટનાને કારણે કિરણો પાણીમાંથી આવતા હોય એવો આભાસ થાય છે. પાણીમાંથી આવતા હોય તેવો ભાસ થાય છે અથવા આભાસ, જેને મરીચિકા કે મૃગજળ કહે છે. મરીચિકા કે મૃગજળ કહે છે.
સમજી ગયા ભાઈ? જો એની સિમ્પલ આકૃતિ બતાવું ને તો ભાઈ જુઓ, આ ધારો કે પૃથ્વીની સપાટી છે ભાઈ, આ રહ્યું કોઈ ઊંચું પદાર્થ, આપણે અહીંયા ઝાડ લઈ લઈએ છીએ. જો આપણે ઝાડ બી બધું ફટ દઈને દોરી કાઢીએ ભાઈ, તમને આખું આ ઝાડ જે છે એ નીચે જોજો, સમજી જજો. ખરેખર એવું ને એવું આવવું જોઈએ, પણ ભાઈ આ તો મારું ઝાડ છે એટલે થોડું રહેવાનું એવું જોજો. હા, અને એ અહીંયાથી કિરણો ખરેખર ઉપરથી આવતા હોય ને ભાઈ, એ તમે સમજો વાંકા વળતા 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 અહીંયા ભાઈ જે બી માણસ હશે એની આંખમાં જતા હશે. એટલે ભાઈ જમીન પરથી પડી અને તમે સમજો અહીંયાથી પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ અને પછી ભાઈ માણસની આંખમાં ગયા. સાંભળજો, અને આપણને એવું ફીલ થાય ભાઈ અહીંયા કે ભાઈ પાણીમાંથી આ કિરણો આવતા હોય એવું આપણને ફીલ થાય છે. હા, આ ખાસ ધ્યાન રાખજો. આપાત કિરણ છે, અહીંયાથી પરાવર્તન, એટલે અહીંયા જુઓ જે આપાત કોણ બને ને અહીંયા ભાઈ, એ શું હોય? યસ, ભાઈ ક્રાંતિ કોણ કરતાં મોટો ખૂણો બને, એટલે પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ અને માણસની આંખમાં પ્રવેશે છે. આખું માણસની દોરતા હોય ને તો તમે ગભરાઈ જશો ભાઈ, પાછું ખોટું. હા, કાળુ સાહેબને તો માણસ દોરતા આવડે છે એટલે આપણે માણસની દોરતા, માકી આંખ એટલે માનવ આંખ, બરોબર છે? ક્લિયર? સારું, જોજો. બાકી આ ઝાડ બાડ તો આપણે ભૂકા કાઢી નાખીએ. જોજો. એના પછી ભાઈ આપણે દાખલો બી છે, પણ એ પહેલાં જુઓ અહીંયા પ્રકાશીય ઘટનાઓમાં ભાઈ બીજી ઘટના જે છે એ છે તમારી હીરો. ભાઈ હીરામાં બી ભાઈ તમે સમજો આનો જ ઉપયોગ થાય, બરાબર? હીરામાં બી એનો જ ઉપયોગ થાય. અને અગત્યની વસ્તુ જોજો અહીંયા ભાઈ, હીરો ઝળહળે છે એની પાછળનું કારણ પૂર્ણ આંતરિક પરાવર્તન છે. હીરો ઝળહળે છે કારણ કે તેમાં પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના થાય છે. તેમાં પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના થાય છે. ભાઈ તમે સમજો, હીરો છે ને, હીરો એનો વક્રી ભવનાંક બહુ મોટો હોય, એટલે હીરા માટેનો વક્રી ભવનાંક જે છે ને ઓલમોસ્ટ 2.42 જેટલો હોય. બહુ મોટો વક્રી ભવનાંક કહેવાય ભાઈ. આમ કાચ જેવું છે, પણ કાચનો નોર્મલ વક્રી ભવનાંક 1.5 હોય. એટલે થાય શું તમે સમજો, સાઇન આઈસીનું સૂત્ર હમણાં જ મેં તમને શીખવાડ્યું હતું, આપણે હવામાં જ રાખ્યો છે, એટલે 1/n થાય. તો 1/2.42 કરીને તમે નેચરલ સાઇનમાં જોઈને તમે ક્રાંતિકોણનો જવાબ લાવો ને, ઓલમોસ્ટ 24.4 ડિગ્રી મળે છે. એટલે થાય શું ખબર છે ભાઈ, હીરા પર જે પણ કિરણો આપાત થતા હોય ને એ બધાનો ક્રાંતિકોણ, ભાઈ ક્રાંતિકોણ કેટલો થયો? 24.4. તો એ આપાત કોણ 24.4 ડિગ્રી કરતાં તો આરામથી વધારે હોય છે. અને આરામથી વધારે હોવાથી શું થાય ભાઈ, ઓલમોસ્ટ બધા જ કિરણોનું પૂર્ણ આંતરિક પરાવર્તન થવાથી હીરો ઝળહળે છે. કિરણો ત્યાંથી જ બહાર આવે અથડાઈને, એટલા માટે. ભાઈ ખબર પડી? આ ખાસ ધ્યાન રાખજો. ક્લિયર? અને ભાઈ હકીકતમાં વ્યવહારમાં હીરો મળે ને એમાં એટલી બધી પહેલ ના હોય, એનો એટલે ઉપર એની ઉપર બી પેલી પહેલ પાડેલી હોય, અને પહેલ કહેવાય, શેપ આપેલો હોય ને એને. પણ જે આપણને ખબર છે ભાઈ, આખું સુરત જે છે ડાયમંડ ઇન્ડસ્ટ્રી, એ જે કારીગરો હોય પ્રોપર શેપ આપે ને એટલે વધારે પ્રમાણમાં ઝળહળે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનાથી. હા, એટલે જ ભાઈ હીરા હે સદા કે લીએ. સમજી ગયા? જોજો. એના પછી ભાઈ આમાં બી કિરણ આમ પાછળથી જતું હોય એવું ફીલ થાય આંખમાં. જોજો. એના પછી આગળ પ્રિઝમ. ભાઈ આમાં બી પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનાનો જ ઉપયોગ થાય છે. ભાઈ પ્રિઝમ દ્વારા જોજો ભાઈ પ્રતિબિંબ ઉલટું કરી શકાય છે, અને એ પણ તેના
પરિમાણમાં ફેરફાર કર્યા વગર, તેના પરિમાણમાં ફેરફાર કર્યા વગર મતલબ ઓરિજિનલ એનું જેટલું પરિમાણ હોય એટલા જ પરિમાણવાળું, બરાબર, તમને શું મળે? પ્રતિબિંબ મળે. પણ એ જે પ્રતિબિંબ મળે ભાઈ તમને પ્રિઝમમાં, એ 90 ડિગ્રી કે 180 ડિગ્રી કોણે શિફ્ટ થયેલું હોય, પરંતુ પ્રતિબિંબનું સ્થાન 90 ડિગ્રી કે 180 ડિગ્રી કોણે પરાવર્તન પામે છે. ઓકે, એમાં બી ભાઈ પૂર્ણ આંતરિક પરાવર્તનની જ ઘટનાનો ઉપયોગ થાય છે. જુઓ જોઈએ ભાઈ, ધારો કે આ તમારો પ્રિઝમ છે, કાટકોણ પ્રિઝમ છે પહેલો. ભાઈ આ તમારો જે કાટકોણ પ્રિઝમ છે, જુઓ પહેલું કિરણ આ ગયું, અથડાઈને કિરણ જુઓ પૂર્ણ આંતરિક પરાવર્તન થઈને અહીંયાથી બહાર આવ્યું. જોજો આ કિરણ બહાર આવ્યું. ધારો કે બીજું કિરણ ગયું, જોજો ધ્યાનથી, આ રહ્યું બીજું કિરણ, પૂર્ણ આંતરિક પરાવર્તન થઈને બહાર આવ્યું. શું ખબર પડી? જોજો ધ્યાનથી, આ લાલ વાળું કિરણ છે, જુઓ એ આ બતાવી દઉં. જુઓ આ AB, ધારો કે આ મૂળ વસ્તુ AB હતી, તો પરાવર્તન પામીને તમે જુઓ અહીંયા, તો આ જુઓ આ લાલ વાળું છે એ જ હશે, A ડેશ, અને આ B જે છે અહીંયા આવી જશે, લંબ દોરી દો, B ડેશ. જુઓ 90 ડિગ્રી એ શિફ્ટ થઈ ગયું ને ભાઈ, આ ખૂણો ને આ એકબીજા વચ્ચેનો ખૂણો 90 થઈ ગયો, તો 90 ડિગ્રીના ખૂણે શિફ્ટ થઈ ગયું ભાઈ આ તમારું કિરણ. તો એનો મતલબ આ 90 ડિગ્રીનો ખૂણો હતો. જુઓ આ તમારો કાટકોણ પ્રિઝમ હતો ભાઈ. આ 90 હોય, આ બંને 45 થાય. જુઓ આ ખૂણો 45 હોય ને, એટલે અહીંયા આગળ તમે જુઓ ને ભાઈ, આ જોજો ધ્યાનથી, તો આ ખૂણો બી 45 જ થાય ભાઈ. આ રહ્યો એનો મતલબ કે પ્રિઝમ બનાવતી વખતે એવું ધ્યાન રાખવામાં આવે કે આ જે ક્રાંતિ કોણ જે છે ને એ ભાઈ કેટલો હોય? નાનો હોય, 35 ડિગ્રીની આજુબાજુ, કે જેથી કરીને શું થાય? આરામથી પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. ખબર પડી? અને જોજો સામાન્ય ક્રાઉન કાચ જે છે ને એમાં ક્રાંતિ કોણ, સામાન્ય ક્રાઉન કાચ માટે ક્રાંતિ કોણ ભાઈ 35 ડિગ્રીની આજુબાજુ. પણ એક્ઝેક્ટ કિંમત જોઈને જ કહું તમને, એટલે ભૂલ ના પડે. સામાન્ય ક્રાઉન કાચમાં ભાઈ આપણને 45 ડિગ્રી કરતાં નાનો હોય એટલું જ કીધું છે ભાઈ. એક્ઝેક્ટ કિંમત તો આપણને આપી નથી, હા, પણ 35 ડિગ્રી જેટલું જ હોય છે. ક્રાઉન કાચ માટે ક્રાંતિ કોણ 35 ડિગ્રી, હા, એટલે આમાં 37 જેવો હોય. અને ભાઈ ઘટ્ટ ફ્લિન્ટ કાચ પ્રકાર છે ભાઈ એના, તો ઘટ્ટ ફ્લિન્ટ કાચ માટે ક્રાંતિ કોણ એ 35 ડિગ્રી જેવો હોય, 34-35 એમ. હા, લગભગ જ લખીએ છીએ એટલે થોડું પ્લસ માઇનસ હોઈ શકે, પણ ટૂંકમાં જુઓ 45થી ઓછો છે એનો મતલબ એ કિરણ જે આપાત થાય, ખૂણો 35 હોય ભાઈ ક્રાંતિ કોણ, તો એનો મતલબ એના કરતાં મોટો ખૂણો હોય તો આરામથી એનું શું થાય? પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. ખબર પડી? જુઓ ભાઈ એનો મતલબ કે આવા સામાન્ય ક્રાઉન કાચ કે ફ્લિન્ટ કાચનો ઉપયોગ થાય. ભાઈ આ તો અત્યારે આપણે સમજો ખાલી ને ખાલી 90 ડિગ્રી માટે જ લખ્યું છે, પણ અહીં તમે ભાઈ 90ની જગ્યાએ બરાબર 180 ડિગ્રીના કોણે બી ભાઈ પરાવર્તન કરી શકો. પૂર્ણ આંતરિક જુઓ આવી રીતે, એ આવી રીતે, આ 90 ડિગ્રી છે. જોજો કિરણ આવ્યું ભાઈ, કિરણ આવ્યું, અથડાઈને આ ગયું. જો આ કિરણ જે છે એ અથડાઈને પૂર્ણ આંતરિક પરાવર્તન પામીને ગયું. જોજો બીજું કિરણ આવ્યું ભાઈ, જોજો એ આ ગયું ભાઈ. જોજો બીજું કિરણ દૂર લેવું પડશે, સાંભળજો. બીજું કિરણ આવશે અહીંયાથી, તો પ્રતિબિંબમાં સેટ નહીં થાય. બરાબર, જોઈ લો 1 મિનિટ.
બંને ઉપરથી જ પસાર થશે એવું છે. ઓકે, જોજો એ આ રહ્યું ભાઈ. જોજો આ પહેલું કિરણ હતું, આ બીજું કિરણ, અને આ સીધું પાછું આવ્યું. દેખાય છે ભાઈ? જો આનો મતલબ શું થયો? આ જે કિરણ ગયું હતું, જુઓ આ ગયું, એનો મતલબ કે આનું પ્રતિબિંબ આવું હતું ભાઈ. આ સોરી, આ વસ્તુ હતી એ બી તમારી, તો એનું પ્રતિબિંબ શું થાય? જો આ બ્લુ કલર વાળું શું છે? એ છે, તો આ એ ડેશ થઈ જશે. આ બી આ બાજુ આવી જશે તો બી ડેશ થઈ જશે. થઈ ગયું. જુઓ આ તમારું પ્રતિબિંબ એ ડેશ બી ડેશ. આવડે ભાઈ? સિમ્પલ છે એકદમ. અને એ જ રીતે ભાઈ જુઓ, હજી શું કરીએ આપણે? તો કે ત્રીજું MEC પ્રિઝમ કહેવાય ભાઈ, તમે સમજો. અને એ પ્રિઝમમાં શું થાય? એ કિરણ અહીંયાથી અથડાઈ ભાઈ, સોરી હો, આમાં ભૂલ કરી છે આપણે. અથડાઈને પાછું જશે આ કિરણ. સમજો આ વસ્તુ અહીંયાથી બહાર ના નીકળે, અહીંથી પાછું જાય. પૂર્ણ આંતરિક પરાવર્તન થાય ને ભાઈ. એટલે જોજો ભાઈ, આ બ્લેક વાળું જે છે ને કિરણ, એ અહીંથી પાછું જાય આમ. યસ, તમારે લાઈનો સીધી દોરવાની ભાઈ, મારે નહીં આવે તો ચાલશે. અને આ બ્લુ વાળું કિરણ પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ અને એ અહીંથી પાછું જાય. એટલે જુઓ આ બ્લુ, લાઈનો સીધી નહીં આવતી હાળી. જોજો, અને આ બી છે તો આ બી ડેશ થયું, આ એ છે તો આ એ ડેશ થયું. તો જુઓ શું થઈ ગયું અહીંયા? બ્લુ વાળી, સોરી, આ બ્લુ વાળું એ ડેશ છે અને બ્લેક વાળું શું છે? તમારું બી ડેશ કિરણ છે. થઈ ગયું. જુઓ ભાઈ, આ કિરણ ગયું, અહીંયા અથડાયું અને આ પાછું આવ્યું. બ્લુ વાળું ગયું, અહીંયા અથડાયું, પૂર્ણ આંતરિક પરાવર્તન. જુઓ ભાઈ, 180 ડિગ્રીએ એનું શું થઈ ગયું? તમારા પ્રતિબિંબનું આવર્તન. પરિમાણ ના બદલાય. જુઓ પરિમાણ તમારું એનું એ જ છે, પરંતુ ફરક શું છે ભાઈ? તમે સમજો, પ્રતિબિંબ વસ્તુ કરતાં આખું ઊંધું મળ્યું, પણ પરિમાણમાં ફેરફાર કર્યા વગર. ક્લિયર? આ ખાસ ધ્યાન રાખજો. અને હજી ત્રીજો ઓપ્શન છે ભાઈ, જોજો, એને MEC પ્રિઝમ કહેવાય. જોજો ત્રીજામાં MEC પ્રિઝમ, એમાં આવું છે આ જ રીતે ભાઈ, આ ટાઈપનો પ્રિઝમ હોય. હા, અહીંયાથી ભાઈ ખૂણાઓ આ બંને બાજુ સરખા થવા જોઈએ. જોઈ લેજો થોડું. મેં કીધું ને આપણી આકૃતિમાં થોડી તકલીફ ભાઈ, તકલીફ તો રહેવાની. જો બકા, ક્લિયર? અને જુઓ અહીં હવે ભાઈ, આપણે અહીંયા પરાવર્તન તમારે કરવું હોય, સૌથી પહેલાં જોજો ભાઈ, આ કિરણ આવ્યું અહીંયાથી એ આ ગયું, પૂર્ણ આંતરિક પરાવર્તન પામીને આ ગયું, બહાર આવ્યું. ચલો બીજું કિરણ. બીજું અહીંયાથી શું થશે? આ પૂર્ણ આંતરિક પરાવર્તન પામી, જોઈ લો ભાઈ, ભૂલ ના પડે. પૂર્ણ આંતરિક પરાવર્તન પામી, અંતર ભાઈ સરખું રહેવું જોઈએ. અથડાઈ અને ભાઈ જુઓ શું થશે અહીંયાથી? યસ, થોડી આ બાજુ ખેંચવું પડશે હાળું. જો આમથી લઈએ એટલે વાંધો ના આવે. મેં કીધું ને આકૃતિમાં હાળો થોડો લોચો પડી જાય. જોજો, અને આ અથડાઈ અને એટલી ને એટલી જ પ્રતિબિંબવાળું કિરણ તમને પાછું મળે. પરિમાણ સરખા, ફૂટપટ્ટીથી દોરશો એટલે તરત આવી જશે ભાઈ. જુઓ ભાઈ, આ તમારું જુઓ એ બી બતાવ્યું, આ એ અને આ બી. જો બ્લેક વાળું કિરણ છે ત્યાં શું મળશે તમને? એનું પ્રતિબિંબ, એટલે એ ડેશ મળે. અને બી ક્યાં મળશે? અહીંયા જો ઉપર બી ડેશ, રેડ વાળું. થઈ ગયું સિમ્પલ ભાઈ. ઉલટી કરી દો એટલે આ શું આવી ગયું તમારું? યસ, એ ડેશ બી ડેશ. જુઓ આ કિરણ ગયું, અથડાયું, પૂર્ણ આંતરિક પરાવર્તન થયું ભાઈ, જોજો, અને ગયું. એ જ રીતે આ કિરણ આવ્યું, અહીંથી બહાર નીકળ્યું ભાઈ. જોજો એ અહીંથી આવ્યું તમારું કિરણ બી વાળું. યસ, પૂર્ણ આંતરિક પરાવર્તન થઈને બહાર નીકળ્યું. શું થાય છે ભાઈ? અહીં પરિમાણમાં ફેરફાર થયા સિવાય શું કરી શકાય છે ભાઈ? તમારા પ્રતિબિંબોને ઉલટાવી શકાય છે.
સિમ્પલ. આ તમારો ત્રીજો ઉપયોગ થયો પ્રિઝમની મદદથી, અને ચોથો ઉપયોગ આપ્યો છે ભાઈ આપણને, જોજો સિમ્પલ, અને એ છે ઓપ્ટિકલ ફાઇબર્સ. ભાઈ ઓપ્ટિકલ ફાઇબર્સનો આપણે મેક્સિમમ ઉપયોગ કરીએ છીએ. ભાઈ અત્યારે તો આપણે વાઈફાઈ જે હોય ને એ બી ઓપ્ટિકલ ફાઇબર થ્રુ જ વાપરીએ છીએ. હા, એ સિવાય ભાઈ તમે સમજો તબીબી ક્ષેત્રે પણ બહુ જ મોટા પાયે ઉપયોગ થાય છે. જેમ કે ભાઈ આપણા શરીરની અંદર ફેફસા, જઠર, આ તે પેલી એન્ડોસ્કોપી કરે, ખબર છે, નળી નાખે ભાઈ, કાં મોઢામાંથી કાં પાછળ, એવી રીતે. હા, અને પછી અંદર લાઇટ મારે ભાઈ, એટલે કે ઓપ્ટિકલ સિગ્નલનો ઉપયોગ થાય, એમાં દ્રશ્ય પ્રકાશનો ઉપયોગ થાય, અને એના માટે ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ થાય. હા, ઓપ્ટિકલ પાઇપ્સ વપરાય ભાઈ, અને ઓપ્ટિકલ પાઇપ જે છે એ શું કરે તો કે ભાઈ પ્રકાશને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય. ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ આપણે એટલા માટે કરીએ છીએ ભાઈ, એને બનાવવા માટે ફ્યુઝડ ક્વાર્ટ્ઝનો ઉપયોગ થાય. કોનો? ફ્યુઝડ ક્વાર્ટ્ઝ. અને એની ક્વોલિટી એટલી સારી હોય છે ભાઈ કે જેથી કરીને ઓપ્ટિકલ ફાઇબરમાં તમે જો પ્રકાશને દાખલ કરો તો 1 કિલોમીટર સુધી પણ જો તમે દૂર મોકલો તો 95% પ્રકાશ જે છે એ સામેની સાઈડ મેળવી શકાય છે. એટલે કે બહુ જ ઓછો ઉર્જાનો વ્યય થાય છે. અને એટલા માટે જ ઓપ્ટિકલ ફાઇબર્સ જે છે કેવા છે, ધી બેસ્ટ છે. ક્લિયર? આ ખાસ ધ્યાન રાખજો. જો બી આ બધી થિયરી છે ને ટાઈમપાસ થિયરી છે, જનરલી એક્ઝામમાં પૂછાતી નથી. આ ચેપ્ટરમાં બહુ જ બધી થિયરી એવી છે કે જે એક્ઝામમાં પૂછાતી હોય એવી, પણ આ તો તમારા કન્સેપ્ટને તમારા રોજબરોજના જીવનમાં ઉપયોગ થતો હોય એટલે તમને ખબર તો હોવી જોઈએ કે કેમ થાય છે, કેવી રીતે થાય છે. ઓકે, આ ખાસ ધ્યાન રાખજો. હા, અને ક્યાંક નાના નાના બી MCQ SQમાં જરૂર પડી જાય તો એના માટે ખાલી જરૂરી છે. બરાબર? હવે જો ઓપ્ટિકલ ફાઇબર જે છે ને એનું દ્રવ્ય, મેં કીધું ને ઓપ્ટિકલ ફાઇબર બનાવવા માટે ફ્યુઝડ ક્વાર્ટ્ઝનો ઉપયોગ થાય, અને ઉર્જાના વ્યય સિવાય પ્રકાશને હા ખૂબ જ લાંબા અંતર સુધી મોકલી શકાય છે. ભાઈ તમે સમજો, જે કમ્યુનિકેશન થતું હોય ને એમાં બી ટ્રાન્સડ્યુસર્સનો ઉપયોગ કરી અને જે વિદ્યુત સિગ્નલ છે ને એને, સાંભળજો ભાઈ, પ્રકાશ સિગ્નલ સ્વરૂપમાં ફેરવવામાં આવે અને પછી એને ઓપ્ટિકલ પાઇપ મારફતે એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવામાં આવે. હવે ભાઈ આ ટ્રાન્સડ્યુસર એટલે શું? ભાઈ ટ્રાન્સડ્યુસર એટલે જે રચના એક પ્રકારની ઉર્જાનું બીજા પ્રકારની ઉર્જામાં રૂપાંતરણ કરી આપે એને શું કહેવાય? ટ્રાન્સડ્યુસર્સ કહેવાય. કે જે એક પ્રકારની ઉર્જાનું બીજા પ્રકારની, આપણે શું બોલ્યા, વિદ્યુત સિગ્નલનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતરણ કરે. ભાઈ આવું કામ આપણને LED કરી આપે, લાઇટ એમિટિંગ ડાયોડ. એટલે લાઇટ એમિટિંગ ડાયોડ શું થયું? ટ્રાન્સડ્યુસર થયું. ભાઈ લાઇટ, પંખો, AC, ફ્રીજ આ બધું ટ્રાન્સડ્યુસર જ કહેવાય, કે જે એક પ્રકારની ઉર્જાનું બીજા પ્રકારની ઉર્જામાં રૂપાંતરણ કરી આપે. પણ ઓપ્ટિકલ ફાઇબરને બી પ્રકાશ ઉર્જામાં ખબર પડે એટલે આપણે પહેલાં પ્રકાશ ઉર્જાના સ્વરૂપમાં માહિતીના સિગ્નલને ફેરવવા પડે. સમજ્યા? અને પછી લાંબા અંતરો સુધી એને મોકલી શકાય ઉર્જાના વ્યય સિવાય. ખાસ ધ્યાન રાખજો ભાઈ, ઓપ્ટિકલ ફાઇબર્સ એની મેં તમને વાત કરી, બધી બહુ જ કામની વસ્તુ છે ઓપ્ટિકલ ફાઇબર્સ. ભલે ભાઈ એ વળેલા હોય, વાળવા છતાં પણ એમાંથી પ્રકાશ આરામથી પસાર થઈ જાય છે. ભાઈ ફ્યુઝડ ક્વાર્ટ્ઝમાંથી બનાવવામાં આવે છે. ફ્યુઝડ ક્વાર્ટ્ઝમાંથી બનાવવામાં આવે છે ઓપ્ટિકલ ફાઇબર્સ. સાંભળજો, એમાં ભાઈ તેની રચનામાં અંદરના વિસ્તારમાં
ગર્ભ એટલે ઇંગ્લિશમાં કોર કહેવાય અને બહાર આવરણ આવેલું હોય છે. આવરણને ઇંગ્લિશમાં ક્લેડિંગ કહેવાય. આવેલું હોય છે. યાદ રાખજો, આ અંદરના વિસ્તાર એટલે કે ગર્ભ ભાગનો વક્રી ભવનાંક, ગર્ભ ભાગનો વક્રી ભવનાંક આવરણના વક્રી ભવનાંક કરતાં મોટો હોય છે. આવરણના વક્રી ભવનાંક કરતાં મોટો હોય છે. સાંભળજો, એનું કારણ શું એ બી તમને કહી દઉં. ભાઈ ધારો કે આપણે આ ઓપ્ટિકલ ફાઇબર બતાવીએ, જુઓ બહુ નાની નળી હોય પણ અહીંયા દેખાય એટલે આપણે મોટી બતાવીએ છીએ. તમે ભાઈ આખું ગૂંચળું વાળી દો ને તોય પ્રકાશ એમાં આરામથી પસાર થાય છે. એનું કારણ એવું છે, જુઓ ધારો કે તમે પ્રકાશ દાખલ કર્યો ઓપ્ટિકલ ફાઇબરમાં, જોજો અંદર કોર હોય, અંદરનો ભાગ કોર કહેવાય, બહારનો ભાગ ક્લેડિંગ એટલે કે આવરણ કહેવાય. હા, એટલે આવરણ જે છે એના માટે વક્રી ભવનાંક નાનો હોય, અંદરના વિસ્તારનો વક્રી ભવનાંક મોટો હોય, જેથી કરીને ભાઈ ઘટ્ટ માધ્યમમાં શું બનશે? ક્રાંતિકોણ. અને આ દ્રવ્ય ફ્યુઝડ ક્વાર્ટઝ વાપર્યું હોય એ એવું હોય કે જેથી શું થાય સમજો, તમે અહીંયાથી કિરણ દાખલ થયું તો આ જે અથડાય ને ભાઈ અહીંયા, તો અહીંયા જે ક્રાંતિકોણ બન્યો ને, મતલબ આપાત કોણ, એ ક્રાંતિકોણથી વધારે જ હોય. આની બનાવટ જ એવી હોય કે અંદર દાખલ થતું કિરણ આ સપાટીએ અથડાય એટલે પછી જો એ અહીંથી આમ ગયું, આમ ગયું, આમ ગયું, આમ ગયું, આમ ગયું અને બહાર નીકળી ગયું. આ દરેકે દરેક જ્યાં આપાત થાય ને ત્યાં આપાત કોણ જે છે એ ક્રાંતિકોણ કરતાં વધારે જ થઈ જાય. અને જેથી કરીને કિરણ બીજી સાઈડથી બહાર નીકળે એટલે શું થઈ જાય? ધ્યાન રાખજો, પૂર્ણ આંતરિક પરાવર્તન. ક્લિયર? સિમ્પલ. મેં એના ઉપયોગો ઓલરેડી તમને કહી દીધા છે કે એના ઉપયોગો કયા કયા છે. આવડશે? આ ખાસ ધ્યાન રાખજો. અને હવે ભાઈ આની ઉપરથી જુઓ, આખી ઘટના હતી તમારી પૂર્ણ આંતરિક પરાવર્તન પર આધારિત, અને આની ઉપરથી એકમાત્ર સ્વાધ્યાયમાં દાખલો છે એ આપણે જોઈ લઈએ. ભાઈ જુઓ, એક કામ કરું ભાઈ, આ ઓપ્ટિકલ ફાઇબર એકવાર તમને વાંચીને સમજાવી દઉં એટલે કદાચ કંઈ ખૂટતું કરતું હોય તો આવી જાય. વર્તમાન સમયમાં શ્રાવ્ય અને દ્રશ્ય સંકેતોનું લાંબા અંતર સુધી પ્રસારણ કરવા ઓપ્ટિકલ ફાઇબર્સનો વિસ્તૃત ઉપયોગ થાય છે. ઓપ્ટિકલ ફાઇબરમાં પર પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનાનો જ ઉપયોગ થાય છે. ઓપ્ટિકલ ફાઇબર ઉચ્ચ ગુણવત્તાવાળા ફ્યુઝડ ગ્લાસ અથવા ક્વાર્ટ્ઝમાંથી બનાવવામાં આવે છે. દરેક ફાઇબર ચોક્કસ ગર્ભ અને ચોક્કસ આવરણ ધરાવે છે. ગર્ભ એટલે કોર, આવરણ એટલે ક્લેડિંગ. ગર્ભના દ્રવ્યનો વક્રી ભવનાંક આવરણના દ્રવ્યના વક્રી ભવનાંક કરતાં મોટો હોય છે. એનું કારણ બી મેં તમને સમજાવી દીધું. સાઇન સી બરાબર 1/n. ઓકે, અહીંયા n પાતળું અપોન n ઘટ્ટ આવે. જ્યારે ફાઇબરના એક છેડેથી પ્રકાશનું સિગ્નલ યોગ્ય કોણે આપાત થાય છે ત્યારે ફાઇબરની લંબાઈ પર તેનું વારંવાર પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે અને છેવટે બીજે છેડેથી નિર્ગમન પામે છે. અહીં પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન થવાથી તેની તીવ્રતામાં કોઈ નોંધનીય ઘટાડો થતો નથી. ઓપ્ટિકલ ફાઇબરની રચના એવી કરવામાં આવે છે કે અંદરની એક બાજુ પર આપાત થતો પ્રકાશ સામેની બાજુ પર ક્રાંતિકોણ કરતાં મોટા કોણે આપાત થાય. ફાઇબર વળેલા હોવા છતાં પ્રકાશ તેની લંબાઈ પર સરળતાથી ગતિ કરી શકે છે. આમ ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ ઓપ્ટિકલ પાઇપ તરીકે થાય છે. ઓપ્ટિકલ ફાઇબર્સનો જથ્થો બનાવી તેનો વિવિધ ઉપયોગ કરવામાં આવે છે. વિદ્યુત સંકેતો ટ્રાન્સડ્યુસર્સની મદદથી પ્રકાશમાં રૂપાંતરિત કરવામાં આવે છે. તેમને પ્રસારિત કરવામાં અને ઝીલવા એટલે કે રિસીવ કરવામાં ઓપ્ટિકલ ફાઇબર્સ ખૂબ જ બહોળા પ્રમાણમાં ઉપયોગી છે. આ વિદ્યુત સંકેતોને યોગ્ય ટ્રાન્સડ્યુસરની મદદથી પ્રકાશમાં રૂપાંતરિત કરવામાં આવે છે.
ટ્રાન્સડ્યુસર એટલે મેં તમને કીધું શું, એલઈડી, લાઇટ એમિટિંગ ડાયોડ, જે વિદ્યુત સિગ્નલને પ્રકાશના સ્વરૂપમાં રૂપાંતરિત કરે છે. સ્વાભાવિક રીતે જ ઓપ્ટિકલ ફાઇબર ઓપ્ટિકલ સિગ્નલોનું પણ પ્રસારણ કરવામાં વાપરી શકાય છે. ઉદાહરણ તરીકે ઓપ્ટિકલ ફાઇબરને પ્રકાશીય નળી તરીકે વાપરી અન્નનળી, જઠર અને આંતરડા જેવા શરીરના આંતરિક અવયવોની દ્રશ્ય તપાસ થઈ શકે છે. મેં કીધું ને એન્ડોસ્કોપી, મોઢામાંથી નળી ના ઓકે. બહુ સામાન્ય બનેલા ડેકોરેટિવ લેમ્પ તમે જોયા હશે, ભાઈ એમાં બી એનો ઉપયોગ થાય, જેમાં પ્લાસ્ટિકના ફાઇબરોના મુક્ત છેડા આમ ફુવારા હોય પ્લાસ્ટિકના છેડાઓના, પછી લાઇટ મારે એટલે બહાર આમ પેલા ટપકા ટપકા દેખાય, મસ્ત લાગે ના આકાર બનાવે છે, જેનો એક છેડો મુક્ત અને બીજો છેડો લેમ્પ સાથે જોડેલો હોય છે. હવે સ્વિચ ઓન કરતા દરેક ફાઇબરમાં પ્રકાશ તળિયેથી પસાર થઈ ફાઇબરના છેડે પ્રકાશિત ટપકું રચે છે. આ પ્રકારના ડેકોરેટિવ લેમ્પમાં વપરાતા ફાઇબર ઓપ્ટિકલ ફાઇબર જ છે. ઓપ્ટિકલ ફાઇબર બનાવવાની મુખ્ય જરૂરિયાત એ છે કે પ્રકાશ તેમાં ખૂબ જ લાંબા અંતર સુધી મુસાફરી કરે, તેમ છતાં ખૂબ જ ઓછા પ્રમાણમાં પ્રકાશનું શોષણ થાય છે, એટલે કે ઉર્જાનો વ્યય થતો નથી. તેનું શુદ્ધિકરણ અને ચોક્કસ પ્રકારના ક્વાર્ટઝ જેવા દ્રવ્યો બનાવવાથી આવું શક્ય બને છે. સિલિકા ગ્લાસ ફાઇબરમાં પ્રકાશ 1 કિલોમીટર સુધી પ્રસરણ પામે ત્યારે 95%થી વધારે પ્રકાશનું પ્રસારણ કરી શકાય છે, એટલે કે 5% કરતાં પણ ઓછી ઉર્જાનો વ્યય થાય છે. ક્લિયર? જુઓ ભાઈ, આની ઉપરથી એકમાત્ર દાખલો છે, સ્વાધ્યાયમાં એ જોઈ લઈએ. જુઓ શું કહે છે સ્વાધ્યાયમાં. દાખલા નંબર કયો આપ્યો છે આપણને? 5મો. સ્વાધ્યાયનો 5મો. જુઓ શું કહે છે. 80 સેન્ટીમીટર ઊંડાઈ સુધી પાણી ભરેલી ટાંકીના તળિયે એક નાનો બલ્બ મૂક્યો છે. ભાઈ જોજો, સ્વાધ્યાયનો દાખલા નંબર 5મો મસ્ત દાખલો છે, જોજો. 80 સેન્ટીમીટર ઊંડાઈ સુધી પાણી ભરેલી ટાંકી છે. ભાઈ ચલો, પાણીની ટાંકી છે જે 80 સેન્ટીમીટર ઊંડાઈ સુધી એમાં પાણી ભર્યું છે. પાણી ભાઈ બ્લુ કલરનું, એટલે આપણે બતાવી દઈએ. જો ભાઈ, આજ બ્લુ હે પાણી 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 પાણી, હર દિન હે સની 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 સની, अच्छा मेरी की આવડે નહીં એટલે આવું બધું બોલવાનું ભાઈ, સામેવાળાને ખબર ના પડે. જોજો ભાઈ, હવે અહીંયા ભાઈ પ્રકાશનું ઉદ્ગમ છે, બરાબર? પ્રકાશનું ઉદ્ગમ બલ્બ કીધો છે, તો એમાંથી પ્રકાશ નીકળતો હશે. ઉદ્ગમ છે, આપણે એને ઓ ઓબ્જેક્ટ કહી દઈએ, અથવા SB લખાય, સોર્સ ઉદ્ગમનો. ઓકે, શું કહે છે? 80 સેન્ટીમીટરની ઊંડાઈ છે ભાઈ. આ જે ઊંડાઈ છે ને એ 80 સેન્ટીમીટર છે. આપણે એને ડેપ્થ કહી દઈએ, એટલે D કહી દઉં, આને D. ચલો, 80 સેન્ટીમીટર. જોજો ક્વેશ્ચન શું કહે છે. હવે ઉત્સર્જિત થતો પ્રકાશ પાણીની સપાટી પાસેથી કેટલા ક્ષેત્રફળમાંથી બહાર આવશે? પાણીનો વક્રી ભવનાંક 1.33 છે. બલ્બને બિંદુઓ ઉદ્ગમ તરીકે ગણો. પાણીનો વક્રી ભવનાંક 1.33 છે. કેટલા ક્ષેત્રફળમાંથી પ્રકાશ બહાર આવશે? ભાઈ જુઓ, સમજાવું. હમણાં આપણે જે ભણ્યા ને એ વસ્તુનો ઉપયોગ કરીશું. પૂર્ણ આંતરિક પરાવર્તન કેવી રીતે સમજો. તમારે એવું શોધવાનું છે, એવું વિચારો કે આ જે વર્તુળાકાર સપાટી મેં ધારી એમાં જે કિરણો આપાત થશે એ વક્રીભવન પામીને બહાર નીકળતા હશે સપાટીની બહાર. આ મેં વર્તુળ ધાર્યું એની અંદર જેટલા કિરણો અહીંયા આપાત થયા બલ્બમાંથી એ બધા શું થાય? વક્રીભવન પામીને બહાર નીકળે. ઓકે, પણ હવે સાંભળજો, આપણે આ એક લિમિટ બતાવી. જોજો, ધારો કે આ ઓથી ચાલુ કરી અને અહીંયા, તો આ જે લિમિટ છે આપણી, એના પછી શું તકલીફ પડતી હશે આપણને સમજજો. ઓકે ભાઈ, એનો મતલબ કે અહીંયા જે કિરણ, આ જોજો, આ આપાત થયું ને, એવું વિચારી લો કે આ કિરણ જે આપાત થયું, આ તમારો આપાત કોણ ક્રાંતિ કોણ જેટલો હોય તો આ કિરણ વક્રીભૂત કિરણ અહીંયા મળે.
ભાઈ અક્ષને છૂટી મતલબ બે માધ્યમને છૂટી પાડતી સપાટી પર વક્રીભૂત કિરણ મળવાનું ચાલુ થાય એના પછી કિરણ બીજા માધ્યમમાં જતું નથી. બીજા માધ્યમમાં ના જાય મતલબ પ્રકાશ એટલો બહાર જશે નહીં. એનો મતલબ આ બાજુ બી એવું જ થશે. જુઓ તમે, હા, કે અહીંયાથી હું આ લંબ દોરું તો આ ખૂણો જો ક્રાંતિકોણ જેટલો થઈ જાય તો અહીંયા વક્રીભૂત કિરણ યસ બે માધ્યમને છૂટી પાડતી સપાટી પર મળે. એની વચ્ચેના કિરણો ક્યાં જશે? અથડે બહાર જશે. તો એટલો પ્રકાશ બહાર ગતિ કરશે. તો આ મારે ક્ષેત્રફળ શોધવું છે. તો ક્ષેત્રફળ શોધવા માટે બી કોમન સેન્સની વાત છે. શું કરવી પડે? મારે આ ત્રિજ્યા શોધવી પડે. ત્રિકોણ O છે અને P કહી દઉં અને Q કહી દઉં. અને ત્રિજ્યા શોધ્યા પછી તો શું કરવાનું? πr², વર્તુળાકાર. ખબર પડે છે? સિમ્પલ. તો એના માટે જુઓ, આ IC છે તો આ ખૂણો IC થાય. જુઓ Z બન્યો, આ Z બન્યો, આ Z બન્યો. IC છે તો IC થાય. હા, તેનો મતલબ શું થયો? જુઓ, તમારે ક્ષેત્રફળ શોધવાનું છે. સાંભળજો, સેન્ટીમીટર સ્ક્વેર, મીટર સ્ક્વેરમાં પણ જવાબ લખી શકો છો તમે. ચલો, સૌથી પહેલા આકૃતિમાં દર્શાવ્યા મુજબ સાઇન C શું લખાય? સાઇન C અથવા સાઇન IC. જુઓ ભાઈ, સામેની બા સાઇન IC એટલે સામેની બા કઈ? PQ તો R કહેવાય. અપોન કર્ણ, ને કર્ણ શું થાય ભાઈ? આ કર્ણ OQ કઈ રીતે શોધવાનો? તો કે આ 90 ડિગ્રીનો ખૂણો છે. જુઓ, કર્ણ કઈ રીતે શોધાય ભાઈ? રૂટમાં બે બાજુઓનો સ્ક્વેર એટલે √R² + D² લખાય. ખબર પડી? એટલે આ કર્ણ તમારો શું થઈ ગયો? √R² + D². આવડે? ચલો, નંબર 1 આપણે ત્રિજ્યા શોધવાની છે અને આપણને જે સૂત્ર ખબર છે ભાઈ, ક્રાંતિકોણનું સૂત્ર શું આવે? સાઇન C અથવા સાઇન IC બરાબર 1/n. n પાતળું અપોન n ઘટ થાય, પણ n પાતળું હવા છે તો 1 જ થશે. અપોન n શું છે? પાણી. ચલો, 1 અને 2 ના કલર કેવા છે? સરખા. તો રમીએ કલર. સમીકરણ 1 અને 2 પરથી શું થશે ભાઈ? જુઓ, ડાબી બાજુ R/√R² + D². D એટલે ઊંડાઈ છે, 1/n. વર્ગ કરીને બે બાજુ ગુણી કાઢો. ચલો, n² R² બરાબર R² + D² થાય. વર્ગ કરીને ગુણી કાઢ્યું. ચલો, આ n² R² આ બાજુ લઈ આવો તો R² કોમન, n² - 1 થશે = D². ચલો, આપણે ત્રિજ્યા શોધવી છે તો R² ને કરતા બનાવો તો D²/n² - 1 થાય. તો R શું લખાશે? D/√n² - 1. D/√n² - 1. તો ભાઈ R બરાબર, જુઓ D કેટલી છે? ડેપ્થ 80 સેન્ટીમીટર ભાગ્યા √n² - 1 એટલે 1.33² - 1 થાય. ભાઈ આનું સાદું રૂપ આપી અને તમે જવાબ લાવો. જુઓ, તમારી ત્રિજ્યાનો જવાબ આવશે 91.36 સેન્ટીમીટર. 91.36 સેન્ટીમીટર માટે ભાઈ વર્તુળનું ક્ષેત્રફળ તમને પૂછ્યું છે તો જવાબ આપણો πr² આવશે. પાઈ કેટલું છે? 3.14. ચલો, 91.36 ચલો ભાઈ, ગુણાકાર કરો, જવાબ લાવો. તો વર્તુળનું ક્ષેત્રફળ શું થાય ભાઈ? 26,208 સેન્ટીમીટર સ્ક્વેર. આ જવાબ. આવો ને આવો જવાબ રાખશો તો પણ ચાલશે. મીટર સ્ક્વેરમાં લખવો હોય મીટર સ્ક્વેર તો 10⁻⁴ થાય. 10⁻⁴.
10⁻⁴ આને આપી દો તો 2.6 થઈ જાય ને, આ મીટર સ્ક્વેર. આવડે ભાઈ? ડન. જુઓ, થઈ ગયું ક્લિયર. તમારો સ્વાધ્યાયનો 5મો અને અગત્યનો દાખલો છે ભાઈ. સમજી ગયા? મસ્ત મજાના દાખલા છે, ચેપ્ટર સરસ છે ભાઈ. જુઓ, તમારી ફરી એક ઘટના પૂરી થઈ, પૂર્ણ આંતરિક પરાવર્તન. ક્લિયર ભાઈ? ભાઈ નેક્સ્ટ લેક્ચરમાં આપણે વક્રીભવન જોઈશું. ભાઈ વક્રીભવનકારક સપાટી, વક્ર સપાટી પાસેથી થતું, અત્યાર સુધી આપણે શું જોયું ભાઈ? સપાટી આપણે સીધી લેતા હતા, પણ હવે આપણે એવું જોઈશું વક્ર સપાટી હોય અને એની પાસેથી થતું વક્રીભવન સમજીશું, અને એની ઉપરથી જ ભાઈ આપણે પ્રવેશીશું ક્યાં? લેન્સમાં. હા, અને પછી લેન્સ માટે બધા સૂત્રો લાવીશું. ક્લિયર? મળીએ ભાઈ નેક્સ્ટ લેક્ચરમાં. આટલું વ્યવસ્થિત તૈયાર કરી કાઢજો. હા, ત્યાં સુધી આવજો. બાય, સી યુ, टाटा, सब्बा खैर, सावनारा, अस्ता ला वेस्ता, फिर मिलेंगे चलते चलते. खुदा हाफिज, दास विदानिया. जय श्री कृष्ण, जय अम्बे, जय हिंद, जय भारत, वंदे मातरम. टेक केयर.